અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની સીમા શેરડીના ખેતરમાં માનવ કંકાલ મળી આવતા ચકચાર મચી ગઈ છે। અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામમાં રહેતા અંબુભાઈ પટેલની ગામની સીમમાં આવેલ ખેતરમાંથી આજે સવારે માનવ કંકાલ મળી આવ્યું હતું। તેઓ આ ખેતર મૂળ બોટાદના રહેવાસી અને હાલ કોસંબડી ખાતે રહેતા જાદવભાઈ જાપડાને ગણોત ખેડવા માટે આપ્યું હતું। ખેતરમાં શેરડી માટેનું કટિંગ કરવામાં આવતા આજે સવારના સમયે કાપણી માટે શેરડી સળગાવવામાં આવી હતી। તે સમયે ખેતરમાંથી માનવ કંકાલ મળી આવ્યું હતું। આ દ્રશ્ય શ્રમિકોએ જોતા તેઓએ ખેતર માલિકને જાણ કરી હતી। ખેતર માલિક અને ગામના ડેપ્યુટી સરપંચ અંકિત પટેલે આ અંગે પાનોલી પોલીસને જાણ કરતા અંકલેશ્વર ડીવાયએસપી અને પાનોલી પોલીસ મથકના પીઆઈ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી છે। પાનોલી પોલીસે માનવ કંકાલનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અને એફએસએલ અર્થે મોકલી આપ્યું હતું। આ માનવ કંકાલ નર છે કે માદા તે અંગે પોલીસ તપાસ હાથ ધરી છે। ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કોઈ લાપતા કે ગુમ થયું છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। આજે વહેલી સવારે બાકરોલ ગામની સીમમાં સવારમાં શેરડી બાળી અને કટિંગ ચાલુ કરતા નર કંકાલ હાથમાં બોડી મળી આવેલ છે। એની જાણ મને થતાં મેં પોલીસ તંત્રને જાણ કરી અને પોલીસ તંત્ર આગળની કાર્યવાહી આજરોજ પાનોલી પોલીસ વિસ્તારના બાકરોલ ગામ ખાતે શેરડીના ખેતરમાં એક કંકાલ મળી આવ્યું છે। હકીકત એમાં એવી છે કે આજરોજ આ શેરડીના ખેતરની લણણી કરવાની હતી, એ માટે મજૂરો દ્વારા આવી અને એમાં આગ લગાડવામાં આવી। આગ લગાડી અને ખેતરને પછી કાપવાનું શરૂ કરતા જ્યારે મજૂરો છે અંદર પહોંચે છે ત્યારે આ કંકાલ છે એ એકદમ બળી ગયેલી હાલતમાં મળી આવ્યું હતું, જેથી તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। અત્રે પોલીસ સ્ટેશનના કર્મચારી તથા થાણા ઇન્ચાર્જ સહિત અત્યારે વિઝિટ કરવામાં આવી છે અને એફએસએલ સાથે રાખી અને એની આગળની તપાસ શરૂ કરવામાં આવી છે અને એડી દાખલ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે।